ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપો કર્યા છે। ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા, વીજ પુરવઠો ખોરવાયો, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને આગામી સમયમાં આવી પરિસ્થિતિ માટે આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું, તેમજ ખેડૂતોને સહાય પૂરી પાડવા અને રોડ રસ્તાનું રિપેરિંગ કરવા માટે માંગ કરી હતી। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અતિથી અતિ ભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે, ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, વીજ પુરવઠો ખોરવાણો છે, પૂરની સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે। ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફ ની ટીમો ની વ્યવસ્થા સરકારને ખબર હતી તો આગોતરી કરવી જોઈએ। ઘણી જગ્યાએ આ ટીમો 10-10, 12-12 કલાકે પહોંચી છે। સરકાર ફક્ત પોતાની વાહવાહી અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે। અનેક રોડ રસ્તા વરસાદે વિરામ લીધા બાદ પણ બંધ છે। આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે। સરકારે આવતા દિવસોની અંદર આગોતરું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે એના માટેના પગલાઓ લેવા જોઈએ। ધોરાજી ઉપલેટા વિસ્તાર અને ત્યાર પછી આવતો કુતિયાણા અને ઘેડ વિસ્તાર, આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર 1, ભાદર 2, ફોફળ, વેણુ, મોજ જેવા ડેમોની અંદર થી જે પાણી છોડવામાં આવે છે, એ પાણી નદીઓમાં બહુ મોટા પૂરો આવે છે ને જેને કારણે નદી કાંઠાની જમીનો ધોવાય છે, ગામો સંપર્ક વિહોણા બને છે। ઘેડ વિસ્તારની અંદર આખા સૌરાષ્ટ્રનું પાણી ત્યાં ભેગું થાય છે, ત્યાં સંપૂર્ણપણે ખેડૂતોના ખેતરો પાણીની અંદર ગરકાવ થયા છે, મોલો બધા બળી ગયા છે। ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે અને રોડ રસ્તા રિપેરિંગ માટે એક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને સગવડતા પૂરી પાડવી જોઈએ અને રોડ રસ્તા ફરીથી શરૂ કરવા જોઈએ। આવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે માંગણી કરી રહ્યો છું।